હાય ગાઈસ, ગ્રામીણ વિસ્તારમાં સ્ત્રીઓને તમે ભેગી થઈને કંઈક કામ કરતા જોઈએ છે જેને એવું જોબ કાર્ડ કહે છે, પરંતુ એનું એકચ્યુઅલ યોજનાનું નામ છે મનરેગા. 15 ડિસેમ્બરના રોજ શિવરાજસિંહ ચૌહાણે આપણા લોકસભામાં એક બિલ રજૂ કર્યું છે, જેમાં હવે મનરેગાનું નામ બદલીને વીબી જી રામજી કરવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. મિત્રો, આ ફૂલ ફોર્મ જાણીશું. વીબી એટલે વિકસિત ભારત, જી એટલે ગેરંટી, આર એટલે રોજગાર, એ એટલે આજીવિકા, એમ એટલે મિશન અને જી ફરીથી આવે છે, એનો મિનિંગ થાય છે ગ્રામીણ. મિત્રો, આ બે સ્કીમની અંદર થોડા ઘણા ફેરફાર માનવામાં આવે છે. મનરેગામાં જે કાર્ડ આપવામાં આવતા હતા એની લિમિટ 6 મહિનાની હતી. 6 મહિના પછી ફરીથી એને રિન્યૂ કરાવવા પડતા હતા, જ્યારે આ યોજનામાં જે કાર્ડ આપવામાં આવશે એની લિમિટ હવે ઘટાડીને 3 મહિનાની કરી દેવામાં આવી છે. મનરેગામાં 100 દિવસની રોજગારી આપવામાં આવતી હતી, જ્યારે હવે આ યોજનાની અંદર 125 દિવસની રોજગારી આપવામાં આવશે. મનરેગાની અંદર 90% ફાળો કેન્દ્ર સરકાર આપતી હતી અને 10% રાજ્ય સરકાર આપતી હતી, જે હવે ઘટીને 60-40નો રેશિયો કરવામાં આવે છે. જે પણ હોય, આનો મુખ્ય હેતુ ગામની અંદર જે અનસ્કિલ્ડ લોકો છે એને આજીવિકા પૂરી પાડવાનો હતો. આશા રાખું છું કે આ માહિતી આપને પસંદ આવી હશે. થેન્ક યુ.